યુનિટ 3 યસ આઈ વિલ એની સ્વાપોથી જોવાની છે. એમાં પહેલો પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર. વોટ ઇઝ હેરી પટેલ? હેરી પટેલ શું હતું? એના પ્રોફેશન વિશે પૂછ્યું છે. તો કે હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. તે શું હતો? તો કે સેલ્સમેન હતો. બીજું, વોટ ડઝ હેરી સેલ? હેરી છે તે શું વેચતો? સેલ એટલે વેચવું. તો કે હેરી સેલ્સ શેમ્પુ. હવે આપણે સેલનું શું કરી નાખશું? સેલ્સ. ત્રીજું, હાઉ મેની પીપલ ડીડ હી મીટ યસ્ટરડે? સવાલમાં પૂછ્યું છે કે હેરી છે બરોબર, ઈ ગઈકાલે, યસ્ટરડે એટલે ગઈકાલે, કેટલા લોકોને મળ્યો? તો કે હી મેટ 3 people yesterday. ચોથું, whom did he meet in the morning? શું કહે છે હવે? તો કે તે મોર્નિંગમાં કોને મળ્યો? તો કે he met મિસ્ટર જાડેજા ઇન ધ મોર્નિંગ. આપણને ખબર છે કે તે સૌથી પહેલા મિસ્ટર જાડેજાને મોર્નિંગમાં મળ્યો હતો. હવે ઓપ્શન છે હેરી ઇઝ અ ખાલી જગ્યા. હેરી શું હતો? તો કે સેલ્સમેન. જવાબ આવશે બી. બીજું, વોટ ડઝ હેરી સેલ? હેરી શું વેચતો? તો કે શેમ્પુ. આન્સર આવશે એ. ત્રીજું, whom did he meet yesterday? બરોબર, તે કોને કાલે મળ્યો હતો? યસ્ટરડે એટલે ગઈકાલ. તો કે મિસ્ટર જાડેજા. ચોથું, હેરી ઇઝ ફ્રોમ ખાલી જગ્યા. હવે હેરી ક્યાંથી હતો? તો કે હેપી હર્બલ શેમ્પૂમાંથી. એટલે શું આવશે જવાબ? બી. હેરી મેટ ખાલી જગ્યા પીપલ યસ્ટરડે. તો કે 3, સી આવશે ઓપ્શન. હવે પેજ નંબર 26, બીજા ક્વેશ્ચન આન્સર આપેલા છે. પેલું, વુ વેલકમ હેરી? તો કે મિસ્ટર જાડેજા વેલકમ્ડ હરી. હવે વેલકમનું શું થઈ જશે? વેલકમનું વેલકમ્ડ જ રહેશે. શું કામ? તો કે ભૂતકાળમાં આપણે લખવાના છે આન્સર એટલે, અને સ્ટોરી પણ ભૂતકાળમાં જ છે. બીજું, વોટ ડઝ ધ શેમ્પુ ડુ? ધ શેમ્પુ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ્સ ટાઈમ. હવે જે શેમ્પુ હતું એની ખાસિયત કીધી છે કે તે શું કરે છે? તો કે હેરને ક્લીન કરે છે, વાળને સાફ કરે છે ક્વિકલી એટલે ઝડપથી, ખૂબ જ ઝડપથી. એન્ડ સેવ્સ ટાઈમ્સ, અને સમય છે એને બચાવે છે, સેવ કરે છે. ત્રીજું, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શેમ્પુ? શેમ્પૂનું નામ શું છે? તો કે ધ નેમ ઓફ શેમ્પુ ઇઝ હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર. જો નીચે ધ ક્વિકર છે તે લખવાનું છે. હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર. હવે આગળ વિકલ્પો છે. ખાલી જગ્યા વેલકમ હેરી. તો હેરીનું વેલકમ કોણ કરે છે? મિસ્ટર જાડેજા. વોટ ડઝ ધ શેમ્પુ ડુ? શેમ્પુ શું કરતું હતું? તો કે ક્લીન્સ ધ હેર ક્વિકલી. જે વાળ હતા બરોબર, વાળ હોય છે તેને ઝડપથી સાફ કરવાનું કામ કરે છે. વોટ ઇઝ હેપી હર્બલ શેમ્પુ કોલ્ડ? બરોબર, હેપી હર્બલ શેમ્પૂને શું કહેવાય છે? તો કે ધ ક્વિકર. શું આવશે જવાબ? ડી. શું કામ એને ક્વિકર કહેવાતું હતું? તો કે ઝડપથી વાળ ધોઈ નાખતું હતું એટલા માટે, અને ફીણ પણ વળતા નહોતા. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એન આઇટમ ફોર સેલ? તો જવાબ આવશે પ્રોડક્ટ. બરોબર, પ્રોડક્ટનું નામ કીધું છે કે એન આઇટમ ફોર ધ સેલ, જેને વેચી શકાય. તો કે પ્રોડક્ટ. આગળ સવાલ જવાબ છે. વોટ ઇઝ મિસ્ટર જાડેજા? તો કે મિસ્ટર જાડેજા ઇઝ અ પોલીસમેન. જે મિસ્ટર જાડેજા હતા એ પોલીસમેન હતા. હાઉ મચ ટાઈમ વિલ ધ શેમ્પુ ટેક ટુ ક્લીન ધ હેર? ધ શેમ્પુ વિલ ટેક 3 minutes ટુ ક્લીન ધ હેર. શેમ્પુ છે કેટલું ટાઈમ લેતું હતું? તો કે માત્ર 3 જ મિનિટ, 3 minutes. વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ શેમ્પુ? તો કે ધ શેમ્પુ હેઝ લેસ ફોમ. જે શેમ્પુ છે બરોબર, તે લેસ ફોમ એટલે કે ઓછા ફીણ વાળતું હતું, ઓછા ફીણ વળતા હતા શેમ્પૂનો યુઝ કરીને. મિસ્ટર જાડેજા આસ્ક ફોર અ પ્રૂફ, ટ્રુ ઓર ફોલ્સ? તો કે ટ્રુ. મિસ્ટર જાડેજા છે પ્રૂફનું માંગ કરે છે. હવે વિકલ્પો. મિસ્ટર જાડેજા ઇઝ અ ખાલી જગ્યા. તો કે પોલીસમેન. મિસ્ટર જાડેજા વોન્ટેડ અ પ્રૂફ.
The shampoo will take 3 minutes. B. Which of the following are Mr. Jadeja's words? So A. I can't believe it. What is special about the shampoo? તો આવશે C. It has less foam. તે ઓછા ફીણ વાળતું હતું. Which word in the paragraph means a method of preparing? તો જવાબ આવશે D. ફોર્મ્યુલા. બરોબર, પ્રિપેરિંગ છે એનો સમાનાર્થી અથવા સિનોનિયમ કહીએ તો ફોર્મ્યુલા આવશે. હવે નીચે સવાલ જવાબ ફરીવાર છે. What is the price of a small bottle? તો કે the price of a small bottle is ₹75. 75 રૂપિયાની નાની બોટલ હતી. What did Mr. જાડેજા buy? મિસ્ટર જાડેજા બોટ. બાયનું શું થઈ જશે? બોટ. શું કામ? તો કે ભૂતકાળમાં આપણે જવાબ લખશું. મિસ્ટર જાડેજા બોટ a 100 ml of ક્વિકર શેમ્પુ. ક્વિકર શેમ્પુ છે બરોબર, એની 100 મિલીની mlની બોટલ ખરીદે છે. What will Harry do if Mr. જાડેજા is not satisfied? બરોબર, હવે શું કહે છે કે હેરી શું કરે કે મિસ્ટર જાડેજા સેટિસ્ફાઈ ન થાય. તો કે ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ, જો મિસ્ટર જાડેજા સેટિસ્ફાઈ ન થાય તો હેરી વિલ ટેક ધ શેમ્પુ બેક. શું કે છે? હેરી લઈ લે. શું? તો કે ટેક લઈ લે ધ શેમ્પુ હતું એ બેક એટલે પાછું, એન્ડ રિટર્ન ધ મની અને પૈસા પાછા આપી દે. વિકલ્પો. વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ અ સ્મોલ બોટલ? તો કે બી 75 રૂપીસ. સેટિસ્ફાઈ મીન્સ, સેટિસ્ફાઈનો મતલબ તો કે મેક હેપી, ખુશ થવું અથવા બનાવવું, રહેવું. વોટ ડીડ મિસ્ટર જાડેજા બાય? તો 100 ml બોટલ. શેમ્પૂની 100 ml બોટલ હતી, લીધી હતી. ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ, હેરી વિલ, ડી આવશે એમાં, ટેક ઇટ બેક એન્ડ રિટર્ન ધ મની. વોમ ડીડ હેરી મીટ? તો કે હેરી મીટ મિસિસ શારદા મોદી. હેરી છે એ કોને મળે છે? તો કે શારદા મોદીને મળે છે. વેર વોઝ શારદા મોદી ગોઈંગ? તો મિસિસ શારદા મોદી વોઝ ગોઈંગ ફોર પ્રવેશોત્સવ ફંક્શન ઇન અ સ્કૂલ. હવે જે સ્કૂલનો પ્રવેશોત્સવ હતો બરોબર, ત્યાં શારદા મોદી જઈ રહ્યા હતા. ડીડ મિસિસ મોદી વેલકમ હેરી? તો કે યસ, મિસિસ મોદી વેલકમ્ડ હેરી. વિકલ્પો. હેરી મીટ્સ શારદા મોદી. બી. મિસિસ મોદી વોઝ ધ ખાલી જગ્યા એટ અ ફંક્શન. તો કે ડી ચીફ ગેસ્ટ. બરોબર છે, શારદા મોદી હતા તે એના પ્રવેશોત્સવના ચીફ ગેસ્ટ હતા. વિચ ઓફ ધ ફોલોઈંગ આર મિસિસ મોદીસ વર્ડ? કે નો ટાઈમ ટુડે. બરોબર, હવે શારદા મોદી એના મોઢે કહે છે હેરીના કે મને અત્યારે ટાઈમ નથી. આગળ સવાલ જવાબ છે. ક્વેશ્ચન આન્સર. વોટ ડીડ હેરી સી ઇન ધ આફ્ટરનૂન? હેરી છે બરોબર, એ આફ્ટરનૂન બપોરે શું જોવે છે? તો કે હેરી શો રેશમા બ્યુટી પાર્લર ઇન ધ આફ્ટરનૂન. બરોબર, હેરીને જ્યારે ભૂખ લાગી હોય છે ત્યારે ભૂખ લાગી હોય છે અને બપોરનો ટાઈમ હોય છે ત્યારે તે રેશમા બ્યુટી પાર્લર હોય છે બપોરે ત્યારે જોવે છે, એનું બોર્ડ જોવે છે. વોટ ડીડ હેરી થિંક વેન હી શો ધ બોર્ડ? હવે જો શું કહે છે, હેરી શું વિચારે છે જ્યારે તે બોર્ડ જોવે છે, જે ઓલું રેશમા બ્યુટી પાર્લર છે બોર્ડ ઈ જોવે છે. તો કે વેન હેરી શો ધ બોર્ડ હી થોટ ઇટ વોઝ અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ. શું કહે છે? હવે એને જોઈને એવું વિચાર આવે છે કે આ જગ્યા છે એ હોલસેલ બિઝનેસ કરવા માટે ગુડ પ્લેસ છે, બરોબર જગ્યા છે. શું કામ? તો કે બ્યુટી પાર્લર હોય એમાં ઘણી બધી સ્ત્રીઓ હોય એટલે એક હારે જ જાહેરાત થઈ જાય એટલે ઘણો બધો નફો રહે એટલા માટે. હેરી મેટ અ મેન એટ ધ ડેસ્ક. ટ્રુ ઓર ફોલ્સ? તો કે ફોલ્સ. બરોબર, હેરી છે કોઈ મેનને મળતો નથી ડેસ્ક ઉપર, જે એનો ડેસ્ક હોય છે પાર્લરનો આગળનું, ત્યાં કોઈને મળતો નથી. આગળ. વોટ વોઝ રિટન ઓન ધ બોર્ડ? તો કે સી રેશમા બ્યુટી પાર્લર. રેશમા બ્યુટી પાર્લરનું બોર્ડ હતું. ધ પાર્લર કુડ બી અ ગુડ પ્લેસ ફોર ડી હોલસેલ બિઝનેસ.
એટ વોટ ટાઈમ ડીડ હેરી ગો ટુ ધ પાર્લર? તો કે બી 12:30, બરોબર. 12:30 વાગે હેરી છે, બરોબર, એ પાર્લરમાં ગયો હતો. ક્વેશ્ચન આન્સર. વોટ ડીડ હેરી ડુ? હેરીએ શું કર્યું? તો કે હેરી ટુક આઉટ ધ શેમ્પુ બોટલ્સ ફ્રોમ હિઝ બેગ, બરોબર. હેરી છે એને શેમ્પૂની બોટલ છે એ બેગમાંથી કાઢી. હેરી વેઇટેડ ફોર રેશમાસ રિપ્લાય. ટ્રુ ઓર ફોલ્સ? તો કે ફોલ્સ. હેરી છે, બરોબર, એના રિપ્લાયનો પણ વેઇટ કર્યો નહોતો. આગળ વિકલ્પો. વોટ વોઝ ધ નેમ ઓફ ધ લેડી? તો કે એ રેશમા. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ હેરીસ પ્રોડક્ટ? તો કે બી હેપી હર્બલ લાઇટર, બરોબર. આગળ ક્વેશ્ચન આન્સર. વોટ ડુ ક્વિકર શેમ્પુ સમટાઇમ્સ ડુ? તો કે સમટાઇમ્સ ક્વિકર શેમ્પુ સ્પોઇલ ધ હેર એન્ડ સ્પોઇલ ધ પાર્લર્સ બિઝનેસ. હવે શું કહે છે કે ઘણી વખત, સમટાઈમ, કોઈક વાર અથવા વારંવાર ક્વિકર શેમ્પુ છે, જે આ ઝડપી શેમ્પુ આપણને કીધું છે એ છે તે સ્પોઇલ એટલે નષ્ટ કરી નાખે છે, નાશ કરી નાખે. શું? તો કે હેર એટલે વાળ, એન્ડ સ્પોઇલ બગાડી નાખે છે. ધ પાર્લર્સ બિઝનેસ, જે પાર્લરનો બિઝનેસ છે એ બગાડી નાખે છે. બીજું. વોટ ડઝ ધ ક્વિકર હેવ? તો કે ધ ક્વિકર હેઝ પ્યોર હર્બ્સ લાઇક અરીઠા, આમલા એન્ડ શિકાકાઈ. હવે ક્વિકરમાં શું છે કે ક્વિકર હેવ એટલે ક્વિકરમાં શું છે? તો કે ક્વિકર હેઝ, ક્વિકરમાં છે શું? તો કે પ્યોર હર્બ્સ લાઇક, પ્યોર જડીબુટી, હર્બ્સ એટલે જડીબુટીઓ. કેવી? તો કે અરીઠા, આમલા એન્ડ શિકાકાઈ. ત્રીજું. વોટ વિલ ધ ક્વિકર ડુ? ધ ક્વિકર વિલ સ્પેન્ડ અપ ધ પાર્લર્સ બિઝનેસ, બરોબર. સ્પેન્ડ નહીં, સ્પીડ. ધ ક્વિકર વિલ સ્પીડ, શું કરશે? ક્વિકર છે સ્પીડ વધારશે. શું? તો કે પાર્લર્સ બિઝનેસ, પાર્લરનો બિઝનેસ વધારશે. વિકલ્પો. એકોર્ડિંગ ટુ હેરી, ક્વિકર વિલ સ્પીડ અપ ધ બિઝનેસ. બી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ઇન ધ શેમ્પુ? તો કે સી અરડુસી, બરોબર. આમલા, અરીઠા અને શિકાકાઈ હતું, અરડુસી નહોતું. વિચ ઓફ ધ ફોલોઈંગ આર હેરીસ વર્ડ્સ? તો કે સી રીડ ઇટ ઓન ધ લેબલ. આગળ. વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ 220 ml બોટલ ઓફ શેમ્પુ? તો કે ધ કોસ્ટ ઓફ 220 ml બોટલ ઓફ શેમ્પુ ઇઝ ₹152, બરોબર. 152 રૂપિયાની શેમ્પૂની બોટલ હતી. ડીડ હેરી ઓફર અ ડિસ્કાઉન્ટ ટુ રેશમા? શું હેરી છે એ રેશમાને ઓફર કરે છે ડિસ્કાઉન્ટ? તો કે યસ, હેરી ઓફર્ડ અ ડિસ્કાઉન્ટ ટુ રેશમા. વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ 5 બોટલ્સ? તો કે ધ કોસ્ટ ઓફ 5 બોટલ્સ ઇઝ 1500, 1500 રૂપિયાની છે, બરોબર, એ કોસ્ટ હતો. વાય વોઝ હેરીઝ હંગર સ્ટ્રોંગર? તો કે હેરીઝ હંગર વોઝ સ્ટ્રોંગર બીકોઝ હી સોલ્ડ 5 બોટલ્સ ઓફ શેમ્પુ, બરોબર. તેણે કેટલી બોટલ વેચી નાખી હતી? તો કે 5 બોટલ છે શેમ્પૂની વેચી નાખી હતી. પહેલામાં આવશે સી, બરોબર. કેટલા 220 ml ની પ્રાઇસ છે, બરોબર. એના કેટલા પૈસાની છે? તો કે 152ની. બીજું. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 500 ml? તો કે ડી. પછી. વોટ ડઝ હેરી ઓફર? તો કે એ ડિસ્કાઉન્ટ. પછી 1500 ઇઝ ફોર સી 5 બોટલ્સ, બરોબર. 5 બોટલના 1500 રૂપિયા એને ઓફર કરી હતી. હેરીઝ હંગર વોઝ સ્ટ્રોંગર બીકોઝ? તો કે હી સોલ્ડ 5 બોટલ્સ. એ હેરી પટેલનું જે કાર્ડ છે એ છે, અને નીચે એના ઓપ્શન. તો કે વોટ ઇઝ હેરી પટેલ? તો કે એ સેલ્સમેન. જો કાર્ડમાં લખ્યું હશે સેલ્સમેન, હેરી પટેલ નીચે આપ્યું છે. બીજું. વોટ ઇઝ ધ નેમ ઓફ હેરીઝ કંપની? તો કે બી હેપી હેર એન્ડ કેર આપ્યું હશે. જો આમાં જો હેપી હેર એન્ડ કેર છે મોટા અક્ષરે. મિસિસ શારદા મોદીનું આપેલું છે. વોટ ઇઝ મિસિસ શારદા મોદી? તો કે મેયોર હતા, બરોબર. શારદા મોદી શું હતા? તો કે શારદા મોદી ટીચર આવશે, મેયોર નહીં આવે, સોરી.
શારદા મોદીમાં ટીચર કરી નાખજો. વોટ ઇઝ હર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ? તો કે BA અને LLB. બરોબર છે. ત્રીજું, મિસિસ મોદી ઇઝ ફ્રોમ ખાલી જગ્યા. તો કે શારદાનગરથી હતા. રેશમા બ્યુટી પાર્લરનું આપેલું છે કાર્ડ અને એની નીચે એના વિકલ્પ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્લર? તો કે રેશમા બ્યુટી પાર્લર. D. રેશમા ઇઝ ખાલી જગ્યા સ્પેશિયાલિસ્ટ. તો કે મહેંદીની સ્પેશિયાલિસ્ટ હતી. કોણ? તો કે રેશમા. રેશમા ઇઝ ફ્રોમ ખાલી જગ્યા. તો કે મોરબીથી રેશમા હતા. આ બધું આમાં કાર્ડમાં આપેલું છે. હવે આગળ ટ્રુ ફોલ્સ છે. હેરી ઇઝ અ શોપકીપર. તો કે ફોલ્સ. હેરી છે એ શોપકીપર નો તો શું હતું? તો કે સેલ્સમેન. બીજું, મિસ્ટર જાડેજા ઇઝ અ પોલીસમેન. તો કે ટ્રુ. મિસિસ મોદી ઇઝ અ ટીચર. તો કે ફોલ્સ. નહીં, અહીંયા ટ્રુ આવશે. શું કામ? તો કે મિસિસ મોદી છે બરોબર, એ ટીચર હતા. ચોથું, રેશમા બાયસ 5 બોટલ્સ ઓફ શેમ્પુ. તો કે ટ્રુ. હેરી ઇઝ ફ્રોમ હેરી હર્બલ શેમ્પુ. તો કે ટ્રુ. નહીં, ફોલ્સ આવશે. કેમ કે હેરી હર્બલ શેમ્પુ નહીં આવે, હેપી હર્બલ શેમ્પુ આવશે. અહીંયા આપણને હેરી આપેલું છે એટલા માટે. હેપી આપેલું હોત તો ટ્રુ આવે, પણ અહીંયા શું છે? હેરી છે, એટલે તમે ફોલ્સ કરજો. હુ સેઝ ધીસ વર્ડ્સ? બરોબર, આપેલા શબ્દો કોણ બોલે છે એ જોવાનું છે. તો કે ગીવ મી અ પ્રૂફ. મિસ્ટર જાડેજા બોલે છે. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? હું તમારી 5 મિનિટ લઈ શકું? હેરી બોલે છે. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન. કોણ બોલે છે? તો કે મિસિસ શારદા. પ્લીઝ ગીવ મી 5 બોટલ્સ. કોણ બોલે છે? રેશમા બોલે છે. આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ. કોણ કહે છે આ? તો કે મિસ્ટર હેરી. હવે નીચે ડાયલોગ આપેલા છે અને નીચે એના પ્રશ્ન આપેલા છે ડાયલોગમાંથી, તે આપણે જોવાના છે. પેલું, મીરા લેટ્સ ક્લીન ધ ગાર્ડન ટુડે. શું કહે છે મીરા? ચાલો આજે ગાર્ડન ક્લીન કરવું છે. તો કેતન, ઓ શ્યોર ધેટ વિલ બી ફન. બરોબર, શું કહે છે? ચાલો મજા આવશે. અજય, ઓ નો નેવર લેટ્સ પ્લે ક્રિકેટ. શું કહે છે? ના, નહીં, ક્યારેય નહીં, ચાલો આપણે ક્રિકેટ રમવું છે, ચાલો રમીએ. નીલમ, યસ આઈ ડોન્ટ બરોબર, ડુ નોટ છે આ. વોન્ટ ટુ ક્લીન ધ ગાર્ડન. શું કહે છે? મારે પણ ગાર્ડન ક્લીન કરવું નથી. કેતન, એન્ડ વી ડોન્ટ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. અને કેતન શું કહે છે? મારે ક્રિકેટ નથી રમવું. મીરા, ઓકે, નો ક્લિનિંગ એન્ડ નો ક્રિકેટ, લેટ્સ વોચ ટીવી. શું કહે છે? ચાલો ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ નથી કરવી અને ક્રિકેટ પણ નથી રમવું, ચાલો આપણે ટીવી જોઈએ. અજય, નો આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ ઓનલી. હવે અજય શું કહે છે? તો કે મારે માત્ર ક્રિકેટ જ રમવું છે. અને કેતન, ઓકે મીરા, એન્ડ આઈ વિલ ક્લીન ધ ગાર્ડન. હવે શું કહે છે કેતન? તો કે હા મીરા, હું ગાર્ડન ક્લીન કરીશ. તો નીલમ, હે અજય, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, લેટ્સ ડુ વોન્ટ એવરી વન વોન્ટ. શું કહે છે? અજય, પ્લીઝ તું સમજ, બધા જે ઈચ્છે છે એ તું પણ કર. પહેલો ક્વેશ્ચન, હુ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ? તો કે અજય વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. કોને ક્રિકેટ રમવું હતું? તો કે કોને રમવું છે ક્રિકેટ? તો કે અજયને. નીલમ વોન્ટ્સ ટુ ક્લીન ગાર્ડન, ટ્રુ ઓર ફોલ્સ? તો કે ફોલ્સ. નીલમને ગાર્ડન ક્લીન કરવું નથી. હુ વિલ ક્લીન ધ ગાર્ડન? તો કે કેતન. એન્ડ મીરા વિલ ક્લીન છે, ક્લીન નથી, ક્લીન ધ ગાર્ડન. હુ રિક્વેસ્ટ અજય ટુ અન્ડરસ્ટેન્ડ? તો કે નીલમ રિક્વેસ્ટ અજય ટુ અન્ડરસ્ટેન્ડ. લેટ્સ વોચ ટીવી, હુ સેઝ ધીસ? તો કે મીરા સેઝ ધીસ. હવે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નીચે આપેલ સંવાદ પૂર્ણ કરો. બરોબર છે, ડાયલોગ આપેલા છે એને પૂરા કરવાના છે. સાગર, મે આઈ કમ ઇન સર? સર આપેલું છે, આપણે મે આઈ લખશું. બરોબર, શું કામ? તો કે નીચે મિસ્ટર પંડ્યાનો શું જવાબ છે? તો કે કમ ઇન સાગર. હવે કમ ઇન સાગર એમ કીધું છે એટલે સવાલ પૂછ્યો હશે, એટલે મે આઈ કમ ઇન સર. બરોબર, પછી આગળ સાગર, સર આઈ વોન્ટ ટુ ગો હોમ. બરોબર, શું કે છે? હું
ઘરે જઈ શકું? તો કે આઈ એમ વાય મિસ્ટર પંડ્યા શું કહે છે, શું કામ પણ? તો સાગર કહે છે આઈ એમ નોટ વેલ. શું કહે છે, શું રીઝન આપે છે? તો કે મને બરાબર નથી. મિસ્ટર પંડ્યા વોટ હેપન? મિસ્ટર પંડ્યા છે એ પૂછે છે શું થયું પણ? તો કે આઈ હેવ ફીવર, મને તાવ છે. મિસ્ટર પંડ્યા ઓકે પ્લીઝ બ્રિંગ અ લીવ નોટ ટુમોરો. શું કહે છે, કાંઈ વાંધો નહીં પણ તમારી નોટ છે બરોબર, બ્રિંગ નોટ એટલે મૂકજો બરોબર. શું? તો કે નોટ જે આપણે લખવાની હોય આજીજી પત્ર કે મને આમ થયું હતું એ. તો સાગર ડેફિનેટલી, થેન્ક યુ સર. બીજું છો મીતા વોટ આર યુ ડુઈંગ? અને પાછળ ક્વેશ્ચન માર્ક. તો કે આઈ એમ વોચિંગ ટીવી. મીતા વિલ યુ હેલ્પ મી પ્લીઝ? તો કે વોટ કેન આઈ ડુ? જતીન છે બરોબર, શું કે છે શ્યોર, અને શું પૂછે છે વોટ કેન આઈ ડુ ફોર યુ? તો મીતા આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ સમ બરોબર, જે આ પઝલ છે, સમ છે, દાખલો છે તે મને સમજમાં નથી આવતો. તો જતીન કહે છે ઓ આઈ વિલ ટીચ યુ કમ. શું કહે છે, હું તને સમજાવું આવ એમ કમ. મીતા થેન્ક યુ યુ આર વેલકમ. હવે આદિત્ય બુક સ્ટોર છે એની માહિતી આપેલી છે, એની ઉપરથી વાક્યો છે. વિચ આઇટમ કોસ્ટ 190? તો ડિક્શનરી કોસ્ટ ઇઝ ₹190. What is the price of one long book? તો કે the price of one long book is ₹65. What is the name of the shop? તો કે શોપનું નામ શું છે? તો કે the name of shop is Aditya Books Store. How many single line notebooks did Shreya buy? તો કે Shreya bought 6 single line notebooks. What is the total amount of the bill? કે the total amount of the bill is ₹460. બરોબર, 460 રૂપિયાનું કુલ બિલ હતું. હવે નીચે છે કે write about 7 to 8 sentences on the Independence Day. The Independence Day બરોબર, એના ઉપરથી 7 થી 8 વાક્યો લખવાના કીધા છે. તમને ટોપિક પણ આપેલા છે, ઉપર મુદ્દાઓ આપેલા છે, એની ઉપરથી લખવાના છે. તો કે 15th ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે, આપણે હેડિંગ મારીશું. તો કે 15th August is celebrated as Independence Day in India. On that day our country become independent from the power of British rule. આપણે તે દિવસે બ્રિટિશ સરકારમાંથી રૂલમાંથી એમાંથી આઝાદી મેળવી હતી. ઓલમોસ્ટ 100 years of slavery. કેટલા વર્ષની ગુલામીમાંથી? તો કે 100 વર્ષની. સ્લેવરી એટલે ગુલામી. On this day schools and colleges are cleaned and decorated. શું કહે છે હવે? તો કે આ દિવસે સ્કૂલ અને કોલેજો છે તે ક્લીન એટલે કે સાફ કરવામાં આવે છે, અને ડેકોરેટ તો કે શણગારવામાં આવે છે. અ ફંક્શન ઓર્ગેનાઇઝ એન્ડ વી કોલ ચીફ ગેસ્ટ. બરોબર, હવે ફંક્શન છે બરોબર, ઓર્ગેનાઇઝ તો કે રાખવામાં આવે છે, અરેન્જ કરવામાં આવે છે, ગોઠવવામાં આવે છે. એન્ડ વી કોલ ચીફ ગેસ્ટ બરોબર, જે મુખ્ય મહેમાન હોય, અતિથિ હોય તેને બોલાવવામાં આવે છે. ઓલ્સો અવર નેશનલ ફ્લેગ તિરંગા ઇઝ હોઇસ્ટેડ વિથ અવર નેશનલ એન્થમ. શું કહે છે હવે? નેશનલ એન્થમ છે અમારી, એની સાથે નેશનલ ફ્લેગ તો કે તિરંગા છે તે હોઇસ્ટેડ એટલે ફરકાવવામાં આવે છે. નેશનલ એન્થમ કઈ? તો કે જન ગણ મન. આગળ We sing many songs of India and give many speeches. શું કહે છે? અમે ઘણા બધા ગીતો ઇન્ડિયાના એટલે કે ભારત દેશ માટેના બનેલા હોય છે બરોબર, તે ગાઈએ છીએ. અને give many speeches અને અમે જે સ્પીચ હોય તે દઈએ છીએ, અને આખા ફંક્શનનો આનંદ માણીએ છીએ.